તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે ઉઠાઈ 9 વાગ્યા, થોડુંક મજા જેવું નહોતું અને નીંદર ચડી ગઈ. ઉતાજી અને કારીગર આવ્યા હતા સાઈડ મારવા, આપણે પાટિયા મારવા. જોઈ લે, એ કામ તો કમ્પ્લીટ કરી ગયા. આપણે નાહી ધોઈને ત્યારે હવેથી આવી 9:30 થવા આવ્યા છે. હાલો તો આપણે દુકાન બધું એમાંથી ચક્કર મારી આવી. મસ્ત પવન આવે. જો અહીંયા આવડીએ બારી છે, 9 બાય 5 ફૂટની બારી મૂકી છે. અમે આપણે આવ્યા હતા દુકાને, ભાઈ ભેગા થઈ ગયા છે. જય શ્રી રામ. તો હવે આપણે ફ્રી છે આજ નથી થોડીક વાર, તો અત્યારે નવીન કરવું હોય તમે કયો એ કરી નાખી. બોલો કેવું કે આપણે છત ભરવાની, બીજું કઈ નવીન નથી થાય ભાઈ. આપણાથી આપણે છત ભરાઈ જાય ને. જો આજે ઓમ કોન્ક્રીટ નું ભાઈ આજ આવે ના ભાઈ, તો ક્યારે 2 દી પછી આ ઓમ કોન્ક્રીટ વાળા ને કઈક લોચા લબાચા થઈ ગયા હતા, એટલે એને પૂરા થઈ ગઈ ને, પૂરા જોકે થઈ ગયા પછી આપણે કાલ પરમદી આપણે જો થોડુંક પાઇપ ફિટિંગ બાકી લેવા થાય 2 દી આવું ના દી. પાઇપ ને બધું એમનો પડ્યું હોય, વાંકિયા ને બધું ખાલી ફિટિંગ કરવાનું હોય, માપ લઈને પંખાના ડબરા મૂકવાના ને એ બધું બહાર થઈ જાય. પછી ઓલા ખિલારી નીચે ઓલા કવર બ્લોક મૂકવાના છે. હું તો ઓલા કારીગર કામ કરીને વહી ગયા. મારા બાપાએ ઉઠાડ્યો તો હું પાછો હોઈ ગયો. ઠીક છે, 2 જણા આવ્યા તો મારો શું કામ, હું એમ ઉઠીને પાછો હોઈ ગયો. એટલે આપણે એવું હાલ્યા રાખે, એટલે આપણે બધું પૂરું થાય ને પછી કઈક નવા જૂની કરી કાઈ વાંધો નહીં, કરી નાખી. બીજું હું ડિફેન્ડર કેમ કે ઘરે મૂકીને આવ્યો. ડિફેન્ડર તો ગઈ ઘર, પણ આ ગાડીમાં ડિફેન્ડર નું કઈ ન આવે ભાઈ. ઈ તો રહેવા દે, ગાડી પણ એમ જોઈ લ્યો. બાકી એ લે એકદમ રાણી બનાવી રહી ગયો ભાઈ. આ તો રહેવા દે. તો વાહ, ઠંડા ઠંડા કુલકુલ થઈ ગયું. આ શું હે ભાઈ? ઓહ ઠેક ના, એ જોવાનું હોય ના. રેડી સમજી ગયો. વાહ, એલી સાદો ની જમા ડેશબોર્ડ ખોલવું ની કઈ વસ્તુ પડી તો વાંધો નહીં ભાઈ, તો વાંધો નહીં. ખોલ નાખો કાઈ વાંધો. પછી આમ ઈ બીજા ભાઈબંધ પાસે એ વસ્તુ. ઓહો, મોટું હથિયાર તો આયા હે ભાઈ. આ કરે એવું કોઈ ન કરે ભાઈ. ઓહો ભાઈ, ઈ કરે કોઈ ન કરે. તો યાર હાલો તો આપણે થોડોક હવે નાસ્તો પાણી કરી લઈ. નાસ્તો તો મેં તો કરી લીધો. અરે નાસ્તો એટલે ચા એમ ખાલી. એને નાસ્તો ન કહેવાય, એને ચા કહેવાય. ભાઈ ચા થોડી એના વગર તો તમને ખબર જ છે દી ઉગતો નથી અમારે. હા, દી નો ઉગે, સાચી વાત. હજી નીંદર હજી મારો દી નથી ગયો. 9:30 10 આવ્યા ને તો હજી મારો દી નથી ગયો. કેટલા 9:38 થઈ? હા, 9:38. હું સવારે 4 વાગ્યા ઉઠું, એટલે મારા માટે તો બપોર કહેવાય. સાચી વાત છે. હું અત્યારે ઉઠ્યો હજી મારો સવાર જ છે. તમારા સવારે મારા બપોર કહેવાય. હાલો આપણે ચા પીતા આવી. હાલો તો આપણે થઈ ગયા છે ફ્રી, અને હવે આપણે ઉપર થોડુંક કામ છે. આપણે ઉપર હાલ્યા જાય. આપણે કવર બ્લોક મૂકવાના છે. તમને બતાવું કવર બ્લોક કેવા હોય. આ રીતે જો નીચે આ બધે મૂકેલા સિમેન્ટના ગોળ છે, એ આપણે અહીં બધે મૂકવાના છે બધે. તો હાલો આપણે કામ પૂરું કરી લઈ, પછી તડકો થઈ જાય વધારે એવું આવે. હાલો તમને મળી થોડીક વાર પછી. હેલો ગજેશ, તો જો આપણે આ રૂમ અને વોલ કમ્પ્લીટ કરી નાખ્યો, કવર બ્લોક મૂકી દીધા. હવે આ બાકી છે, થોડોક સામાન ઓલ બાજુ મૂકવાનો હોય, પછી કવર બ્લોક તો પડ્યા છે થોડાક. એમ તો કદાચ એમ તો નહીં વાંધો, થઈ જાય. ભાઈ પવન આવે મસ્ત નો, જોઈ લ્યો. હવે આપણે નીચે પાણી પીતા આવી, થોડાક ફ્રેશ થઈ જાય. તડકો લાગ્યો છે. તડકાના કામ કરીને કાળા પડી જાય. ઓ માય ગોડ, એકચ્યુઅલી ચોકલેટી બોય બની જાય આપણે. તો ચાલો આપણે આ કામ થોડીક વાર પછી કરી. તમારા આપણે હાથ જોઈ શકો છો, 2 હાથ કમ્પ્લીટ થઈ ગયું. બધું થોડાક હાથ ધોતા આવી, ફોને મોબાઈલ વાળો કરી મૂક્યો, રેડી જ છે બધું. હવે પછી જો આપણે આ ઊંક મૂકવાના છે ખપાઈ ઠાટું આપણે હોલમાં. પછી આ બધા ઊંક મૂકવાના છે
પછી આપણે પાઇપ ફિટિંગ કરવાનું હોય આજે આખા દીમાં થાય એ કરવાનું હોય. ચાલો તો આપણે જમી લીધું તું, નીંદર કરી, અત્યારે વાગ્યા હતી 2:36 જેવું થયું હોય, નીંદર કાંઈ ખાસ આવી નહીં. હવે આપણે જઈ ગાયને નીંદ નાખવા, પપ્પાજી ઉતા તો ચાલો આપણે જઈ નીંદ નાખવા રાજકોટ મહાદેવ નીચે. તો ચાલો આપણે 2 કલાકની નોકરી સંભાળી લીધી છે. વાગ્યા છે 2:30 ને 4:30 4:30 સુધી આવીને બેહવાનું છે. નંદી મહારાજ પણ આવી ગયા છે, ખબર નહીં કોના છે. નાસ્તો ચાલુ છે. ફાઇનલી ગાઈસ તો થઈ ગયા છે 4:20 જેવું થયું હોય. નાસ્તો પાણી કમ્પ્લીટ થવા આવ્યા છે. હવે આપણે ઘરે જઈને ચા પી લઈ, ચા દૂધ પી લઈ. આનું દૂધ પીવું હોય તો શું કરવું, આ બધું કરવું પડે, બાકી એનું ને દૂધ પી જાય. બરાબર, તમને મળી પછી આજે કદાચ રાજકોટની જેડીસી 2 જગ્યાએ ટકા છે આપણે. હા બોલ કારી ના. હાલો મિત્રો, અત્યારે વાગ્યા છે રોંઢાના 5 અને આપણે આવી ગયા પાછા કામ કરવા. આ બધી બાજુ કવર બ્લોક નખાઈ ગયા છે. આ એક રૂમ આપણે બાકી હાલ બાજુ વાળો. હાય પવન કાંઈ ન ઘટે, પવન બહુ આવે. આ સામાન એ બધા અહીંયા નાખી દઈ, પછી કવર બ્લોક નાખી દઈ, પછીનું આપણું કામ એ જ્યાં થોડા વધારે ગાળો છે ને ત્યાં કટ દેખાય આપણે આની માથે 8-6 માલ નાખવાનો છે સિમેન્ટનો. અને આ જે ખાંચા એ ખાંચા પૂરવાના. બસ આજે એટલું કામ છે. અને પછી સાંજે આજે આપણે આવે એટલે અહીંયા બધા ઓલા આપણે પંખાનું ઓલા મૂકીને પછી પાઇપ ફિટિંગનું એ બધી પાઇપ મૂકવાના છે બધા રૂમમાં. ની બધી એ કરવાનું છે. આ પાણીપુરી વાળો થોડોક વહેલો આવી ગયો કે નહીં રાજ્ય? કારણ કે તાર બત્તીનો બધા ચા પીતો હોય, પાણીપુરી કોઈ ન ખાય. આ પાણીપુરી વાળા 8-9 જણ આપણા રૂમમાં જ રહીએ રોડના આમાં કાંઠે. હા એ ઓછું એ માથે આમ માલ આવી જાય ને એટલે આમ બેસી જાય પાછું. હાવ હેઠું ન બે ને એટલે જ આપણે ઓલા કવર બ્લોક નાખાય. સવારથી બપોર સુધીનું આમાં જીત મતતો હતો, હેઠું ન બી એના હતું તો. હાલો તમને મળી પછી થોડું કામ કરી લઈ પછી. વાહ ચીતાઈ કે દે સંદીપ પંડ્યા, ઉપર મહાદેવ, નીચે એસપી આહિર, બાકી મારું રંગીલું રાજકોટ. તો આપણે આવી ગયા છે બાલાજીમાં. આપણે કવર બ્લોક થોડાક તૂટ્યા હતા તો કવર બ્લોક લેવા આવ્યા છે. પાર્યા ધડી ગયા માસી ચંપલ. હા લો ગાઈસ, આપણું કામ થઈ ગયું છે પૂરું. હવે બાકી છે ખાલી જો કવર બ્લોક બધે નાખી દીધા. પાટિયા વાં ખાંચો હતો ને બધે પાટિયા નાખી દીધા છે. અને હવે હું જાઉં જેડીસીમાં તો થોડોક પ્લાન ફરી ગયો પંખો રાખવાનો નહીં યાદ આવ્યું એટલે ઓલો પંખાનો ઊંઘ આવી લેવા જઈ. ઓલો વાઈટ ડબ્બો આવી થાકી પાટિયા મારવા માટે. હવે આપણે કાલે ઉમા છે આયુષભાઈ વાત કરી એના પ્લાન્ટેથી ગોળો મગાવવાનો છે. આયુષભાઈ આપણે વાત થઈ ગઈ એ કે કાલે ઉમા છે જે કઈ પ્લાન્ટેથી ક્યાંયથી એ કઈ ગોળું ન આવે. આયુષભાઈ કે આપણા પ્લાન્ટેથી આવી જાય, ત્યાં નોકરી કરે ટૂંકમાં. ત્યાં કીધું કાંઈ વાંધો નહીં, ઓકે ડન હાલો. એટલે પરમદી સવારમાં નહીં પણ પરમદી સવારે એ ગાડી નવરી નથી ગઈ. પરમદી બપોરે કાં બપોર પછી આપણાનું કામ પૂરું. પછી આપણે નવરા હાવ બધું મૂકીને જુનાગઢ વયું જવું છે. એવા થાય કઈ હવે આ કેમ નવરો પડ્યો હોય. જો છત ભરાય ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું. આ હોય ને આજે ઢીલા પડી જાય બધા એટલે આને હે ને આમ ટાઈટ રાખવાના હોય. એ ટાઈટ ન રહે ને તો ઉપરથી આવો બધું માસોડો હેઠે. એટલે જ્યાં સ્લેબ ભરાતી હોય ને તે 2 જણાને ફરજ ત્યાં રહેવાનું નીચે બધે ચેક કરતું રહેવાનું. ઉપર ભલે ધીમે ધીમે ભરાતી હોય. હજી જો આપણે માલ નાખવાનો કડું દેખાય ને બધું અંદર પાટિયા મારવાના હોય બધું ઓકે કરવાનું હોય. બસ એ કામ હે આપણે બધી બાજુ લાગલા. હાલો હાલો આપણે જેડીસીમાં જતા પછી તમને મળી ફરી થઈને થોડું કામ જાજુ. તો ચાલો ગાઈસ, હું ને આદિભાઈ નીકળી ગયા અને 18,000 ઉપાડ લીધો ઘરેથી. કાંકણા આવ્યા ને બોટ કાઢ્યા ને પાછળ ચંપલા પહેરાવીને બેહારી તો હોન્ડામાં કીધું હાલ ને હાલ.
આપણે જઈ પંખા ડબ્બા લેવા બેટોડા જીઆઈડીસી માં આગળ જો ભાઈ આગળ એ ભાઈ ફોન ચાલ જલ્દી ફ્રી કરો બે પડે હા થઈ ગયું આવી ક્યાં કરવાની ભાઈ ઓકે ભાઈ એક આ તો ફોન નકલે દીવીને ગેર કેમ ઉતારવા ભાઈ આ બધા જોવે કે હું ખેલ કરે સારું હાલો તો તમને મળી પછી એ ચાલુ હોન્ડા સામાન પાડી દીધો અહીંથી ઉતરીને લેવા ગયો હાઈટ ચાલી સામાન પાડી દીધો બોલ ઓલી ચીઠી પાડી ગઈ જી બધું વસ્તુ લેવા નથી ને નહીં હેલો ગાઈજીસ તો આપણે વારું પાણી થઈ ગયા છે આપણે સીડી ચડી છે તમને બતાવું રાતના વાગ્યા છે 8:30 9 વારું કઈ પાછા ઉપર આવી ગયા છે જોઈ લ્યો આપણે કામ ચાલુ છે પાઇપ ફિટિંગ આદિભાઈ આવી ગયા હું આદિભાઈ પાઇપ લઈ આવે બધી ઢગલા પડ્યા બધા જો લાઇટનું કામ બહુ ઊંચું છે હા પવન યાર પવનની બીક લાગે જો અધૂરું મૂકીને ગયા હવે કરીએ પાછું વાહ ઠંડા ઠંડા કુલ કુલ હાલ આદિભાઈ પાછું ચાલુ કરી દઈ દો બરોબર હાલો તમને મળી પછી અમે હા આવી નવરાઈ નથી ભાઈ વ્લોગ ઉતારે રાખીએ કામ પૂરું થઈ જાય બધી પછી નિવેદન રાખશું આપણે રખડવા ફરવાનું તો ચાલો તમને મળી પછી અહીંથી વ્યૂ કેવો લાઇટ સારું દેખાય તો લગુનનો એક લાલ બોર્ડ ઊંચો દેખાય પછી આપણા અહીંયા ક્રિકેટ બોક્સ દેખાય ન્યારી ડેમ બાજુ લાઇટ દેખાય બસ બાકી ગામમાં તો નહીં હા આપણે ઈશ્વરિયાના પાટિયાવાળી ફોનિક્સ હોટલ ફોનિક્સ એના લાલ બોડિયા દેખાય વાવ નાઈસ હાલો તો આપણા કામ કરતા કરતા વાગી ગયા છે 11 ઘર ભેગી થાય ના ભેગા થાય વાળ હરખા કરી કે ઓઇલ વાળમાં કરી ગયો લાઈટ કેમ લાઈટમાં કેવા આવતા છે આપણે ફૂલ બ્રાઇટ લાઈટ જો ખાલી તમે અને આપણું કામ જો આ કોઈ અંધારું પડે મને આવતો જ છેટો એ તું એમ છેટો એ જા આમ આમ લાઈટ થી છેટો એ જા પરછાયો પડે વાયેલા યાર કારીગરનું કામ બોલે ભાઈ જો આ હે આ રૂમ હે પછી આ હોલ હે પછી આ હોલ નાખું પછી આ બાજુ બાથરૂમ આવી જાય લાઈટ આવવા દો ભાઈ જો પાણી બોટલ પડી ભૂલાઈ ગઈ ને એટલે લઈ આવજો પછી આ સીડી ઉપર આપણે કાંઈ લેપ કે કાંઈ રાખવો એ આ ખૂણામાં મંદિરનો પોઈન્ટ આ પંખો આ પોઈન્ટ બધા પોઈન્ટ આ પંખાનો પોઈન્ટ આ પંખો હે આ રહ્યો બંકો હાલો હવે જાય આપણા સતીશભાઈ અહીં બેઠા છે રાજભાઈ અહીં બેઠા રાજવીરભાઈ બેઠા આપણો કીટીઓમાં બેઠો છે તો હાલો હવે આપણે પડી છૂટા તમને મળશું આવતા વ્લોગમાં એલા ભાઈ ઘડીક વાર એન્ડિંગ તો કરવા દો હરખું મરી આયલા હો રાયડું પાડે બીજા માળે ગામમાં હમણાં હાલો તો આપણે હવે છૂટા પડી મળશું આપણે આગલા વ્લોગમાં જય હિન્દ જય દ્વારકાધીશ